ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું ફરી હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 12 આપણે પૂર્ણ કર્યું. સ્વાધ્યાય પોથીના દાખલા પણ તમે ગણી લીધા હશે. સ્વાધ્યાયના જે દાખલા છે એ પણ તમે ગણી લીધા છે. ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર આખું સમજાઈ ગયું છે. આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર છે એ શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 13 સમમિતિ. સમિતિ જેને આપણે સિમેટ્રી તરીકે પણ ઓળખીએ છીએ. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ આકૃતિ હોય, એ આકૃતિ છે એના બે સમાન ભાગ પડતા હોય તો આપણે એને સમમિતિ તરીકે ઓળખી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએથી આપણે એ આકૃતિ છે એના ભાગ પાડી શકીએ છીએ. એવું અહીં આપણને એક ચેપ્ટર આપવામાં આવ્યું છે, સમમિતિ. એનસીઈઆરટીના નવા સિલેબસ પ્રમાણે આ ચેપ્ટરને ગોઠવવામાં આવેલું છે. સિમેટ્રી શબ્દ આપણા દૈનિક જીવનની અંદર પણ આ શબ્દ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો કે ચારે બાજુથી સમાન માપ ધરાવતી સમતુલિત આકૃતિ જોઈએ ત્યારે સમમિતિ છે એમ આપણે કહીએ છીએ. સમમિત હોવું, બરાબર, એટલે કે બંને બાજુથી કે કોઈ પણ એંગલથી તમે જુઓ તો એ સરખું હોય ત્યારે આપણે એને સમમિત કહીએ છીએ. સરખાપણું હોવું, તો કે સમાન માપ ધરાવતી સમતુલિત આકૃતિ જોઈએ છીએ ત્યારે તે સમમિત છે એમ કહીએ છીએ. તાજમહેલ આપણે એક આકૃતિની અંદર જોઈએ તો તાજમહેલની અંદર તમે જોઈ શકો છો કે એના બંને ભાગ કેવા છે? એક સરખા. તાજમહેલ છે એને તમે વચ્ચેથી ભાગ કરો તો એની જે ડાબી બાજુ અને એની જમણી બાજુ આ બે જોવામાં આવે તો બંને બાજુએ આપણને એક સરખું જ દેખાશે, કોઈ ફેર નથી દેખાતો, બરાબર. આ બાજુ એક મિનારો હોય તો આ બાજુ મિનારો હોય, અહીંયા બારી હોય તો આ બાજુ પણ બારી હોય. એટલે કે કોઈ પણ આકૃતિ હોય એના જો બે ભાગ કરવામાં આવે તો એ આકૃતિ છે એ સંતુલિત થાય. એટલે કે બંને બાજુથી ડાબી અને જમણી બંને બાજુથી આ આકૃતિ છે એ આપણને સમાન ભાગમાં દેખાડવામાં આવે છે. પછી અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર પહેલા જ પેજ ઉપર આપેલું છે ચેપ્ટર નંબર 13 ના તાજમહેલ ઉત્તર પ્રદેશ આગ્રામાં જે છે એ, ત્યારબાદ થિરુવંતમલાઈ તમિલનાડુમાં છે એ પણ એક જે બાંધકામ કરેલું છે એની અંદર એમાં પણ બંને બાજુએથી તમે જો બે ભાગ કરો તો એક સરખા ભાગ છે એ પડતા હોય છે. તો આવી જે આકૃતિઓ છે એને આપણે સમમિત આકૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. સમમિતિ છે એમ આપણે કહી શકીએ. અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર તો કે બટરફ્લાય આપેલું છે, પતંગિયું, એને પણ તમે વચ્ચેથી બે ભાગમાં જોઈ શકો છો કે બે ભાગ રાખો તો બંને ભાગ છે સરખા આવે. ત્યાર પછી એ ઘડાની આકૃતિ છે તો ઘડો પણ તમે વચ્ચેથી એના બે ભાગ કરો તો બંને બાજુથી સમાન ભાગ પડે છે. ત્યાર પછી સ્માઈલી, તો સ્માઈલી ની અંદર પણ તમે વચ્ચેથી ભાગ કરો તો આપણને બંને બાજુના જે ભાગ છે એ સરખા પ્રમાણમાં અને એક સરખા જ જોવા મળે છે. એટલે કે તમે એક ભાગ છે દોરો અને સામેની બાજુ બીજો ભાગ છે એ તમે એની છાપ પણ પાડી શકો છો. તો આવી રીતે જે સમમિત આકૃતિ હોય એને આપણે એક ભાગમાંથી બીજો ભાગ છે એ પણ બનાવી શકીએ છીએ અને આકૃતિ છે આવી રીતે પણ દોરી શકાય. આ ઉપરાંત કોઈ પણ ઘરનો ટેલિફોન હોય એમાં પણ તમે વચ્ચેથી બે ભાગ પાડો તો એ પણ આપણને મળી શકે છે. ત્યાર પછી કપ છે, પાણી પીવાનો જે આપણે ગ્લાસ હોય એ, ત્યાર પછી તાળું છે. આવી બધી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એના આપણે બે સમાન ભાગ પાડીએ તો પડી શકે છે. પંચકોણની આકૃતિમાં પણ વચ્ચેથી તમે જો લીટી છે એ દોરો તો બે સમાન ભાગ છે એ પડી શકતા હોય છે. તો આવી રીતે અહીંયા સમમિતિની અંદર, સિમેટ્રીની અંદર કોઈ પણ આકૃતિ છે એ આકૃતિના આપણે બે સરખા ભાગ છે એ કરી શકીએ છીએ. આપણે એનું પ્રતિબિંબ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. તો આવી રીતે જે સમમિતિ છે એની રેખાઓ આપણે બનાવી શકીએ છીએ. અમુક આકૃતિ એવી હોય છે કે જેની અંદર આપણે સમમિતિ છે એ કરી શકતા નથી. જેમ કે અમુક આકૃતિ છે એની અંદર તો કે બધા ભાગ સરખા ન હોય, અમુક ભાગ ઉપર હોય વધારે અને નીચેનો ભાગ ઓછો હોય, તો એવી આકૃતિની અંદર આપણે સમમિતિ બનાવી શકતા નથી. કોઈ આ પ્રકારની આકૃતિ હોય
આ આકૃતિને આપણે સમિત આકૃતિ છે એ બનાવી શકતા નથી. સમિતિ આકૃતિઓ બનાવી શાહીના અભ્યાસની આકૃતિ પણ અહીંયા બનાવી છે. કાગળનો એક ટુકડો લઈ અને વચ્ચેથી ગડીવાળો ખોલી અને અડધા ભાગ પર શાહીના થોડા ટીપા રાખો. ફરીથી બંને અડધિયા ભેગા કરીને દબાવો, ખોલો તો શું દેખાશે? તો તમે જે એક બાજુ શાહીના થોડીક શાહી છે એ તમે કાગળમાં લઈ અને ત્યાં નાખો છો અને પછી એને એ જ શાહી છે એને બીજા ભાગની સાથે જોડી દો, મીન્સ વાળી દો, તો એવો ને એવો ભાગ છે એ બાજુમાં પડશે. તો એ આકૃતિને આપણે સમિત આકૃતિ તરીકે ઓળખી શકીએ. કેમ કે જેવો ને જેવો આ ભાગ છે એવો એવો સામેનો ભાગ છે એમાં છાપ પડશે, કોઈ ડિફરન્ટ નહીં હોય. એટલે એવી આકૃતિ છે એને પણ આપણે સમિત આકૃતિ તરીકે ઓળખી શકીએ. તો આવી રીતે કાગળના ટુકડા લઈ એને શાહી પાડવાની જે પ્રવૃત્તિ છે, બરાબર, એ તમારે આજે ફોટોગ્રાફ્સ છે એ મોકલવાનો રહેશે પાડીને, કે જેની અંદર તમે કોઈ એક્ટિવિટી કરતા હોય. એમાં એક પેજ લઈ અને એની અંદર થોડા શાહીના ટીપા નાખજો. પછી એ શાહીના ટીપાથી જે આકૃતિ બને પછી બાજુનું જે પેજ છે એની સાથે એને જોડી દેજો અથવા તો ગડી વાળી દેજો. એના એ પેજને ગડી વાળી દેશો અને ખોલશો તો એવી આકૃતિ જે છે એ સામે જે ગડી વાળેલો ભાગ છે એમાં પણ આપણને દેખાશે. તો એ રીતનું તમારે હોમવર્ક છે એ પણ આજના લેક્ચરમાં કરવાનું છે. શાહીની દોરીથી બળતી ભાત. તમે કોઈ દોરી છે એને શાહીમાં બોળી નાખો છો અને બોળી અને પછી એ દોરી છે એને એક પેજમાં મૂકો છો. હવે એ પેજ છે એને તમે ગડી વાળી દો. ગડી વાળી અને સામેનો ભાગ છે એમાં એની સાથે જોઈન્ટ કરી દો, બરાબર, ભેગું કરી દો પેજને. તો એવી જે છાપ છે એ સામેના ભાગમાં પણ પડશે. એટલે બે ભાગની અંદર તમને સરખી આકૃતિ જોવા મળશે. અથવા તો તમે એમ પણ કરી શકો કે ગડી વાળી અને પછી અંદર દોરી જે શાહી વાળી મૂકેલી છે એ દોરીને ધીમે ધીમે બહારના ભાગમાં ખેંચતું રહેવાનું. ખેંચતા જશો એટલે એ પણ બંને બાજુએ સમાન આકૃતિ છે એ આપણને પ્રતિબિંબ થશે, જોઈ શકશો તમે. તો કાગળને અડધેથી વાળો કે અડધ્યા ઉપર કોઈ રંગીન શાહી નાખેલી હોય તો આવી રીતે પણ તમે સરખા બે ભાગ છે એમાં આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આપેલું છે કે તમારા કંપાસ બોક્સની અંદર બે ત્રિકોણાકાર સાધન છે. તો શું તે સમિત છે? ના, નથી. કેમ કે બે અલગ અલગ પ્રકારના સાધનો છે. જો એક પ્રકારના સાધનો હોય તો આપણે એને સમિત કહી શકીએ, પણ અલગ અલગ પ્રકારના સાધનો છે એટલે આપણે એને સમિત કહી શકતા નથી. આગળ હવે આવે છે સ્વાધ્યાય 13.1. જોઈએ સ્વાધ્યાય 13.1. અલગ અલગ પ્રશ્નો આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમિત વસ્તુઓની યાદી બનાવો. આપણા ઘરમાં અને શાળામાં, બરાબર, બે જગ્યાએ 4 વસ્તુઓની તમારે યાદી બનાવવાની છે. અહીંથી હું મારી રીતે લખું છું, છતાં જો તમારે તમારી રીતે કોઈ બીજા વસ્તુ તમારે લખવી હોય તો પણ લખી શકો છો. અહીં આપણે લખીએ ક્વેશ્ચન નંબર 1. ઘરમાં સમિત વસ્તુ આપણે લખીએ સૌપ્રથમ. તો એની અંદર આવશે થાળી. થાળી તમે વચ્ચેથી બે સરખા ભાગ કરો તો એક સરખું જ આવશે. ત્યાર પછી વાટકી. વાટકી પણ સમિત હોય છે. એક્ઝામ્પલ બોલા આ રીતે થાળી હોય તો તમે એને વચ્ચેથી બે ભાગ કરો તો સમાન ભાગે જ આવશે. ત્યાર પછી વાટકી. ટેબલ. ટેબલ પણ ચોરસ હોય છે જેમાં પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી પંખો. પંખામાં પણ આપણે સમાન રીતે ભાગ કરી શકીએ. કાતર. પ્યાલો. બલ્બ. કાતર, ગ્લાસ, પ્યાલો, બરાબર. પછી બલ્બ. હવે આ ઘરમાં સમિત વસ્તુ આપણે લખીએ. ત્યાર પછી શાળામાં સમિત વસ્તુ આપણે લખીએ.
આપણી સ્કૂલમાં હોય અને સંમિત હોય એવી વસ્તુઓ તમે સ્કૂલમાં નથી આવતા છતાં તમે ઓલા વર્ષે હશો ને તમને ખબર હશે કે કઈ કઈ વસ્તુઓ સંમિત છે. તો એક તો બોર્ડ આપેલું છે કે આપણે વ્હાઇટ બોર્ડ છે બરાબર. ત્યાર પછી ઘડિયાળ, ટેલિફોન, પછી બારી બારણા, પુસ્તકો, બરાબર. બધી વસ્તુઓ સંમિત વસ્તુઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 1 આપણે પૂરો કરીએ. આગળ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, બાજુની આકૃતિમાં રેખા આપેલ છે L1 અને L2. બાજુમાં આકૃતિ પણ દોરેલી છે. એમાંથી કઈ રેખા અરીસાની રેખા છે? તો અહીંયા આપણને બે રેખા આપી છે. એમાંથી કઈ રેખા અરીસાની રેખા છે એ આપણે ક્વેશ્ચન પૂછ્યો છે. સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ સેકન્ડ ક્વેશ્ચનની. L1 અને L2 એવી બે રેખાઓ છે. બાજુની આકૃતિમાં રેખા L1 L2 એમાંથી કઈ રેખા અરીસાની રેખા છે? તો કે બાજુમાં આપેલી જે આકૃતિ છે એમાં રેખા L2 એને આપણે અરીસાની રેખા કહી શકશું. અહીં આપણે બોર્ડ ઉપર લખીએ. બાજુમાં આપેલી આકૃતિમાં રેખા L2 અરીસાની રેખા છે. L2 કેમ કે અહીંયાથી તમે જુઓ તો L1 અરીસાની રેખા નહીં ગણાય કેમ કે એના બે સમાન ભાગો પડતા નથી. પણ અહીંયાથી તમે જે L2 છે એ જોઈ શકો છો કે L2 ની અંદર સમાન ભાગો છે પડે છે. એટલા માટે આપણે L2 ને અરીસાની રેખા ગણી શકશું. થોડીક આપણે વ્યવસ્થિત આકૃતિ છે બનાવી દઈએ. ઓકે, તો અહીંયા જે L2 છે એ અરીસાની રેખા આપણે ગણી શકીએ. બહુ ઈઝી ક્વેશ્ચન છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3. અહીંયા તમને અલગ અલગ આકૃતિ આપેલી છે, આકારો આપેલા છે. આકારને ઓળખો અને આકારો સમમિત છે કે નહીં તે ચકાસો અને જો હોય તો એની સમમિતિની રેખા છે દોરો. ક્વેશ્ચન નંબર 3 સમજીએ. સૌપ્રથમ પહેલી આકૃતિ છે એ તો અહીં આપેલ આકાર એ સમમિત છે કે નહીં એ આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા એક તાળું આપેલું છે તમને. એની અંદર આ રીતે આખું તાળું દોરેલું છે.
તાળું છે એ આપેલ આકાર સમિત છે કે નહીં એ આપણે જોઈએ. તો આપેલું તાળું છે સમિત છે, આપણે લખશું આપેલ આકાર સમિત છે. બરાબર, આપણે એટલું જ લખશું આપેલ આકાર સમિત છે કેમ કે અહીંયાથી એના બે ભાગ પડે છે એટલા માટે સમિત છે. ત્યાર પછી આપણે બી લઈએ. બી ની અંદર આપણે એક પ્યાલો આપેલો છે. આજે પ્યાલો છે એ સમિત છે કે નહીં, તો પ્યાલાના પણ બે સરખા ભાગ પડે છે. બરાબર, એટલા માટે પ્યાલો પણ સમિત છે. અહીં આપણે લખશું આપેલ આકાર સમિત છે. ત્યાર પછી આગળ આકૃતિ નંબર આપી છે આપણને સી. સી માં આપેલી આકૃતિ છે કંઈક આ રીતે. આ આકૃતિ છે એ સમિત થતી નથી. અહીં આપણે લખશું આપેલ આકાર સમિત નથી. ત્યાર પછી આગળ ડી. ટેલિફોન આપેલો છે. જે ટેલિફોન છે આ પ્રકારનો, એની અંદર પણ તમે જોઈ શકો છો કે એના જો બે સરખા ભાગ કરવામાં આવે તો આકૃતિ છે એ સમિત બનશે. ઓકે, અહીં આપણે લખશું આકૃતિ સમિત છે. આપેલ આકાર સમિત છે. ત્યાર પછી આપણને આગળ આપેલું છે સી ની અંદર. સી ની અંદર જે આકૃતિ છે અહીંયા આપણે એ બી સી પછી ડી કર્યું. હવે આગળ છે ઈ. ઈ ની જે આકૃતિ છે એ જોઈએ. આ રીતે ડી છે પણ થોડુંક લંબાઈમાં વધુ છે, એનાથી બે સરખા ભાગ પડે આકૃતિ સમિત થાય. અહીંયા આપણે લખશું આકૃતિ સમિત છે. આકાર સમિત છે. ત્યાર પછી એફ લાસ્ટ. થોડી નાની આકૃતિ બનાવું છું. ઓકે, 1 2 3 4 5 ભાગ છે. અહીંયા વચ્ચેથી આપણે જોઈએ તો સમિત થાય છે. અહીંયા પર લખશું આકાર સમિત છે. બરાબર, આ ક્વેશ્ચન નંબર 3 પૂરો થાય છે. તેમાં ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ આપી છે, ઝેરોક્સ કરી લગાડવી હોય તો પણ લગાડી શકો છો. આકૃતિ સમિત છે કે નહીં એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 3 પૂરો કર્યો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જેની અંદર તમને આપ્યું છે કે નીચેની આકૃતિની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. ખાનાવાળો કાગળ લેવો પડશે અથવા તો ખાનાવાળો કાગળ ન લેવો હોય
તો તમે ખાના પહેલા દોરીને પછી કરી શકો છો, અથવા તો ગ્રાફ બુકની અંદર ખાના હોય તો ગ્રાફ બુકનો પણ યુઝ કરી શકો છો આની અંદર. આવું ચોરસ ખાનાવાળું કાગળ શરૂઆતના વર્ષમાં તમારી અંકગણિતની નોટબુકમાં તમે વાપર્યું છે. ખાનાવાળી જે નોટબુક હોય છે શરૂઆતના વર્ષમાં એટલે કે પહેલા બીજા ધોરણની અંદર તમે જે ખાનાવાળી નોટ યુઝ કરો છો એકડા કે કક્કો કે એવું લખવા માટે, તો એવી અંકગણિતની જે નોટબુક વાપરીએ છીએ એ પણ લઈ શકો છો. પછી આ આકૃતિને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા જે છે તે આકૃતિની સમમિતિની રેખા છે એ બને. એટલે કે જે ભાગ દોર્યો છે એવો ને એવો ભાગ, એટલે જેટલા ખાના રોકાયા છે એટલા ને એટલા ખાના છે એ સામેના ભાગમાં આપણે રોકવાના રહેશે. ક્વેશ્ચન નંબર 4 આપણે એની સમજ મેળવીએ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. એમાં પહેલી આકૃતિ એ સામે એવો ને એવો ભાગ તમારે દોરવાનો રહેશે. તો અહીંયા આપણને જે આકૃતિ આપી છે એની અંદર જે ખાના જેટલા રોકાયા છે એટલા જ આપણે રોકશું. તો કે આ રીતે આકૃતિ દોરેલી છે ખાનામાં. તો તમારે સામેની બાજુ એવો ને એવો જ ભાગ છે એટલા ને એટલા ખાના રોકાય એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ રીતે રહેશે, બરાબર. અહીંયા એક ભાગ છે વચ્ચે, ત્યાર પછી એક ભાગ જે કરેલો છે નીચે. આ રીતની આકૃતિ છે. ઓકે, સામે તમારે સેમ એ જ રીતે કરવું પડશે. કે આ રીતે બનાવી શકો છો. તો કે બે ભાગની અંદર, તો કે અહીંયા આ રીતનું છે, અહીંયા પણ આમ છે, અહીંયા જે આ ભાગ એટલો રોકાણો, અહીંયા પણ સેમ એટલું, અહીંયા બે માં એટલું રોકાણ, અહીંયા પણ બે. તમારે સામ સામે જે સરખું થાય એ રીતે આકૃતિ છે એ બનાવવાની રહેશે. ત્યાર પછી જે બીજી આકૃતિ છે બી, એની અંદર પણ અહીંયા તમને ઉપરના ભાગમાં આપેલું છે, તમારે સામેનો ભાગ જે નીચેનો છે એમાં એને એ રીતે દોરવાની રહેશે. ત્યાર પછી જે ત્રીજી આકૃતિ છે તો કે એની અંદર પણ તમને આ રીતે આપી છે, જે અહીંયા માર્કથી થઈ શકે એવી હોય એવી આકૃતિ બનાવું છું. બાકીની આકૃતિ તમારે હોમવર્કમાં જાતે કરવાની રહેશે. આ રીતે ભાગ આપેલો છે બી ની અંદર. ઓકે, આટલો ભાગ આપેલો છે, એના આધારે આપણે અહીંયાથી આવી રીતે તૈયાર કરી શકીએ.
પ્રકારે આકૃતિ છે સમિત બનાવી શકાય. અહીંયાથી થોડો ઓછો ભાગ આપણે લેશું, આકૃતિ સમિત થઈ જશે. ત્યાર પછી ઈ એફ એમાં પણ તમારે સમસામેનો જે ભાગ છે એ દોરવાનો રહેશે. તો આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4, અહીંયા હું તમને હોમવર્ક ની અંદર આપું છું. બરાબર, બે આકૃતિ કરી બી સી ઈ એફ જે તમારે જાતે કરવાની રહેશે. અહીંયા સી ની અંદર પણ આપેલું છે, એક બાજુ સીડી આપેલી છે આવી રીતે. બરાબર, આ ટાઈપમાં આપેલું છે. પછી અહીંયાથી વચ્ચે એક લાઈન કરેલી છે, આપણે અહીંયાથી પણ આમ જ લેશું. બરાબર, આ રીતે આકૃતિ છે એ તમે એફ માં તૈયાર કરી શકો છો. ખાના નથી દોર્યા, ખાનામાં તમે વ્યવસ્થિત માપ લઈને કરી શકો છો. ઓકે, પછી ઈ ની અંદર તો કે સામે તમે કાચમાં જોવો ને જે પ્રતિબિંબ પડે એવું ને એવું એવી આકૃતિ તમારે તૈયાર કરવાની છે. એફ ની અંદર સામેના ભાગમાં જે રીતે પ્રતિબિંબ પડતું હોય એ રીતે. જેથી બાકી છે તમે હોમવર્કમાં કરજો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, બાજુની આકૃતિમાં રેખા L એ સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂરી કરો. અહીં આકૃતિને આપણે સમમિત બનાવવાની છે. તો અહીંયા એક ભાગ આપેલો હોય એના ઉપરથી આપણે બીજો ભાગ છે તૈયાર કરશું. ખૂબ ઈઝી છે ક્વેશ્ચન નંબર 5. અહીંયા પણ આપણે સેમ એ રીતે જ બનાવશું. બરાબર, અહીંયા રેખા L આપેલી છે. તો આ રીતે આકૃતિ છે એ તૈયાર થશે ક્વેશ્ચન નંબર 5 માં. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન 6 માં આપેલું છે કે બાજુની આકૃતિમાં રેખા L સમમિતિની રેખા છે. એક સમમિતિની રેખા L આપી છે. ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂર્ણ કરો કે જેથી તે સમમિત બને. અહીંયા આપણે આકૃતિ એવી રીતે દોરવાની છે કે સમમિત બને. અહીંયા એક ત્રિકોણ આપેલું છે આપણને આ રીતે. અહીંયાથી એક રેખા દોરેલી છે. બરાબર, આ રીતે આપણને આપેલું છે. હવે આપણે આકૃતિ સમમિત બને એના માટે શું કરશું? તો એના માટે આપણે ફરીથી બીજું ત્રિકોણ તૈયાર કરવું પડશે. કેમ કે આ ભાગ છે એ વચ્ચે આવવો જોઈએ, કેમ કે અહીંયા વચ્ચે રેખા દોરી છે. આમ આપણે તૈયાર કરશું. બરાબર, એટલે અહીંયાનો ભાગ છે જે રેખા L બની જશે, વચ્ચેનો ભાગ, અને એક સરખા ભાગ પડશે. બરાબર, આ ભાગ એક
અને બીજો ભાગ તમે જોશો તો બે ભાગ આપણને એક સરખા લાગે છે. તો ક્વેશ્ચન 6 ની અંદર આ જે આકૃતિ છે એમાં અત્યારે બોર્ડ ઉપર દોરેલી આકૃતિ આપણે સમમિત નથી કહી શકતા કેમ કે એક બાજુ નાનો ભાગ કે મોટો ભાગ હોઈ શકે, પણ તમારે આ રીતે બે સરખું બને એ રીતે તૈયાર કરવાની રહેશે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 6 જે આપણે છે એ પૂર્ણ કર્યો છે. ક્વેશ્ચન નંબર 6 લાસ્ટ ક્વેશ્ચન હતો સ્વાધ્યાય 13.1 નો. તો આ રીતે તમારે આકૃતિ દોરી અને ત્રિકોણની જે કલ્પના કરતી જે ચિત્ર છે એને ધ્યાનમાં લઈએ તો આ જે આકૃતિ છે એ સમમિત આ પ્રમાણે બને છે. ખાસ વિદ્યાર્થીઓ તમારે આ ચેપ્ટરની અંદર બધી આકૃતિઓ દોરવાની આવશે. ભૂમિતિનું ચેપ્ટર છે, જીઓમેટ્રી ની પછીનું જે છે ચેપ્ટર એમાં પણ તમારે એક રચના તૈયાર કરવાની આવે છે. તો આ બે ચેપ્ટર છે એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ સ્વાધ્યાય 13.2 એના વિશે આપણે જોઈએ, વાત કરીએ. આગળ જોઈએ સ્વાધ્યાય 13.2 ક્વેશ્ચન નંબર 1 નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. અહીંયા સેકન્ડ ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર આપણે સમમિતિની રેખાઓની શોધ કરવાની છે કે આપેલ આકાર હોય તો એ આકારની અંદર સમમિતિની રેખાઓ કેટલી બનશે. હમણાં આપણે ખાલી આકૃતિ સમમિત છે કે નહીં એવું 13.1 માં જોઈતું. હવે 13.2 ની અંદર તો કે આકૃતિ સમમિત બને છે તો એ આકૃતિ સમમિત બને છે તો એની રેખાઓ કેટલી આવી છે આપણે શોધવાની છે. તો એ આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર એ લઈએ. ક્વેશ્ચન 1 એમાં એ બરાબર. હવે આપણે એ જે દોરી છે તો અહીંયા સમમિતિની રેખા કેટલી થશે એ આપણે દોરી લઈએ. આકૃતિની અંદર સમમિતિની રેખા 1 બરાબર. આપણે L1 L2 એવા અલગ અલગ જે નામ છે આપી દઈએ. અહીંયા L1 છે, L2 L3 L4. તો અહીંયા સમમિતિની જે રેખા છે એ કેટલી થશે તો 4 1 બરાબર અને 2 3 અને 4 ચાર સમમિતિની રેખા. એટલે કે તમે કોઈ પણ ડાયરેક્શન થી જુઓ અહીંયા એક ભાગ આ કરેલો છે એને જુઓ તો અહીંયા ઉપર અને નીચે બે ભાગ પડે છે સરખા. આ ભાગ જુઓ તો ઉપર નીચે બે સરખા ભાગ પડશે. આ રેખા જુઓ તો આ બાજુ બંને બાજુ સરખા ભાગ પડે છે. આને જુઓ તો ઉપર નીચે સરખા ભાગ પડે છે. તો અહીંયા આપણે લખશું આપેલ આકારોમાં ચાર સમમિતિની રેખાઓ છે L1 L2 L3 અને L4. એ આપણે લખશું આપેલ આકૃતિમાં ચાર સમમિતિની રેખા છે L1 L2 L3 અને L4. ઓકે. ત્યાર પછી આગળ બીજું બી. બીજી જે આકૃતિ છે બી એ આપણે બનાવીએ. એ જે આકૃતિ આપી છે એની અંદર આપણે કઈ કઈ સમમિતિની રેખાઓ છે બનાવી શકશું એ પણ આપણે જોઈએ. L1 L2 L3 L4 L1 L2
અહીંયા પણ સેમ જવાબ આવશે. આપેલ આકૃતિમાં 4 સમમિતિની રેખા છે L1 L2 L3 અને L4. ત્યાર પછી આગળ સી આકૃતિ જે આપી છે દોરી આપણે. ચોરસ ની અંદર નિશાની આપી છે આવી. બરાબર. અહીંયા પણ આપણે જે L1 2 3 4 વડે દર્શાવી શકશું આકૃતિને. L1 L2 L3 L4 L1 L2 L3 L4. બરાબર. આ રીતે આકૃતિ બને છે. અહીંયા પણ આપણે લખશું આપેલ આકૃતિમાં 4 સમમિતિની રેખા છે L1 L2 L3 અને L4. બરાબર. 7 ABC માં. ત્યાર પછી આગળ ડી આપેલું છે, એક જોકર દોરેલો છે. હું એ બોર્ડ ઉપર વર્ક ન કરીશ તો બહુ વાર લાગશે, એટલા માટે તમે જાતે ખાલી સમિતિની રેખા છે એ કરી નાખજો. હું તમને ખાલી ઓરલી ગાઈડન્સ આપી દઉં છું. તો એની અંદર જે સમિતિની રેખા છે એ માત્ર એક જ પડશે. તમે તમારી રીતે કરી નાખજો. એક ઊભી સમિતિની રેખા છે એ તમારે કરવાની રહેશે ડ્રો. ઊભી સમિતિની રેખા કરશો એટલે એના બે સરખા ભાગ પડશે. એ સિવાય બીજી કોઈ સમિતિની રેખા છે એમાં પડતી નથી. માત્ર એક સમિતિની રેખા છે અને L થી દર્શાવેલ છે. D માં એમ લખજો કે માત્ર એક સમિતિની રેખા છે અને તે L થી દર્શાવેલ છે. ત્યાર પછી E આપણે જોઈએ. E આપણે કરશું F G, જે અલગ અલગ આપણે થાય એનું હોય એ કરીએ. ત્યાર પછી આગળ છે ઈ. એની અંદર જે આકૃતિ આપી છે ષટકોણની, બરાબર. એ ષટકોણની જે આકૃતિ આપી છે એમાં આપણે સરખા ભાગ કરીશું. અહીંયા જે ઈ છે એમાં જે સમિતિની રેખાઓ છે આપણે બનાવી લઈએ. ચાર બની છે, બરાબર. પછી આપણે બનાવવું પડશે 1 2 3. અહીંયા આપણે 2 લઈશું. જે લઈએ જે ખૂણા છે એની ઉપર લઈ લેવાનું રહેશે. ઓકે, એટલે થઈ જશે L1 L2 L3 L4 L5 L6. બરાબર. હવે એની સામેની બાજુ તો કે અહીંયા L1 થશે, આ છે L2, આ છે L3, અહીંયા છે L4 L5
આ છે L6 બરાબર. ષટકોણ તો કે 6 બાજુ એટલે 6 ખૂણા અને 6 બાજુથી સમિત થઈ છે. અહીં આપેલી આકૃતિમાં 6 સમિતિની રેખાઓ છે એ આપણે લખીશું. આ આકૃતિમાં 6 સમિતિની રેખા છે. L1 L2 L3 L4 L5 અને L6. ઓકે, ત્યાર પછી આગળ F જોઈએ. તો F ની અંદર કેટલી સમિતિની રેખા બને છે એ આપણે લઈએ. આકૃતિ F ડ્રો કરીએ. F ની અંદર એ આકૃતિ જે આપી છે સૌપ્રથમ તો એક વર્તુળ છે. એ વર્તુળની અંદર ને સ્ટાર આપેલો છે. આ રીતે સ્ટાર છે કરેલો. એમાં F માં આપણે સમિતિની રેખા છે એ બતાવવાની છે. તો આપણે દોરી લઈએ. એક બે 3 4 5 6. આકૃતિ છે તમને થોડી સમજ નહીં આવે. અહીંયા આપણે L1 L2 L3 L4 L5 L6 લઈએ. આ જો L1 છે સામે એટલે અહીંયા આપણે L1 લઈએ. આ L2 છે અહીંયા આપણે લઈએ L2. અહીંયા L3 છે આ લઈએ L3 L4 L5 અને L6. ઓકે, અને આપણે થોડું ઉપર લઈએ. આપણે કોઈ જરૂર ન થાય. L6 L5 L1. ઓકે, અહીંયા આ રીતે તમે એક સ્ટાર બનાવેલો હતો. આપણે આ ટાઈપનો સ્ટાર હતો અહીંયા. જેની અંદર આ પ્રકારે જે રેખાઓ છે બનેલી છે. એક આ છે, એક અહીંયા છે, અહીંયા છે, બરાબર. અહીંયા આપણે લખશું. અહીં આપેલ આકારમાં 6 સમિતિની રેખા છે. આ આકૃતિમાં 6 સમિતિની રેખા છે. L1 L2 L3 L4 L5 અને L6. ત્યાર પછી આગળ આપણને આપી છે આકૃતિની અંદર G. તો G ની અંદર આપણે લખશું આકાર સપ્રમાણ નથી તેથી સમિતિની રેખા નથી. G નો આન્સર લખજો અહીંયા. આપેલ આકૃતિ
સમપ્રમાણમાં નથી, તેથી સમમિતિની રેખા નથી. પછી આગળ h, અહીં આપેલ આકાર પણ સમપ્રમાણ નથી, સમમિતિની રેખા નથી. એમાં સેમ જ આવશે આપેલ આકૃતિ સમપ્રમાણમાં નથી, તેથી સમમિતિની રેખા નથી. ઓકે, GH માં આપણે એવી રીતે કરવાનું છે. સાથીઓ આપેલો છે અને G ની અંદર જે આકાર આપેલા છે. ત્યાર પછી I ની અંદર સમમિતિની રેખાઓ કુલ 5 બને છે. કેમ કે અહીંયા 5 ફૂલ આપણને આપેલા છે, એ આપણે કરી લઈએ. અહીંયા આપણે આકૃતિ જે બોર્ડ ઉપર છે તમારે થઈ ગયું છે, એ આપણે પૂછી નાખીએ છીએ. ઓકે, આપણે I દોરીએ. I ની અંદર અહીંયા એક ફૂલ આપેલું છે આવી રીતે. ત્યાર પછી આ બાજુ બીજું, આ બાજુ અહીંયા ત્રીજું, અહીંયા ચોથું અને અહીંયા પાંચમું. આવી રીતે આપેલા છે ફૂલ. વચ્ચે ગોળ કરેલું છે. જેની અંદર આપણે સમમિતિની રેખા છે બનાવીએ. સૌપ્રથમ એક આપણે અહીંયા વચ્ચેથી લઈએ, એક સમમિતિની રેખા. ત્યાર પછી આકૃતિને સમમિત કરવા માટે બીજી જે રેખા છે આપણે બનાવીએ. L1 L2. ત્યાર પછી આપણે બરાબર વચ્ચેથી લઈએ L3, અહીંયાથી લઈએ L4, અહીંયાથી આપણે લઈએ L2, L3, L4 આપી દઈએ. ઓકે, L1, L2, L3, L4, L5. ઓકે, આ રીતે આપણે 5 બનાવી શકીએ છીએ. અહીં આપણે લખશું આપેલ આકારમાં 5 સમમિતિની રેખાઓ છે. જે L1, L2, L3, L4 અને L5 છે. ઓકે, અહીંયા આપણે ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. ક્વેશ્ચન નંબર જે ફર્સ્ટ હતો એ સ્વાધ્યાય 13.2 ની અંદર ક્વેશ્ચન નંબર જે ફર્સ્ટ હતો. ક્વેશ્ચન નંબર સેકન્ડ, ક્વેશ્ચન નંબર થર્ડ જે આગળ બાકી રહે છે. બરાબર, ઘણા બધા ક્વેશ્ચન છે સ્વાધ્યાય 13.2 ની અંદર. આગળના જે પ્રશ્નો છે એની ગણતરી આપણે પછીના લેક્ચરની અંદર કરશું.
ખાસ હોમવર્ક છે આજના લેક્ચરનું નોંધ કરી લેશો. સ્વાધ્યાય 13.1 ની ગણતરી કરવી. કેમ કે 13.2 ની અંદર આપણે એક જ દાખલો થયો છે એની ગણતરી અગાઉના લેક્ચરમાં આપણે આપશું. એટલે આજના હોમવર્કની અંદર સ્વાધ્યાય 13.1 ની ગણતરી તમારે કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.1 ની ગણતરી કરી, આકૃતિઓ આવે છે, રેખાઓ બનાવવાની આવે છે, આકૃતિને સબમિટ કરવાની આવે છે. ખૂબ મજા પડી હશે આપને. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.